સ્વામિનારાયણ આજના આ ગુજરાતના ધાર્મિક વિડીયોમાં તમામનું સ્વાગત છે. વિડીયો સ્કીપ ન કરતા. જય દ્વારકાધીશ. મિત્રો, ગુજરાતના 20 એવા ધાર્મિક સવાલ જે તલાટી, જુનિયર ક્લાર્ક અને પોલીસની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. શું તમારે પણ પૂરા 20માંથી 20 લાવવા છે ને? તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ: સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, તમે ખબર જ છે કે ગીર સોમનાથ જિલ્લો. તો સાથે સાથે હું જવાબ પણ તમને કહેતો જઈશ. તો સોમનાથ મંદિર છે એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. સવાલ નંબર 2: ડાકોરનું પ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, એનો સાચો જવાબ છે ખેડા જિલ્લો. સવાલ નંબર 3: પાવાગઢનું મહાકાળી મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે પંચમહાલ જિલ્લો. પ્રશ્ન નંબર 4: અંબાજી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ છે બનાસકાંઠા જિલ્લો. સવાલ નંબર 5: બહુરૂપી સ્વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરધામ કયા શહેરમાં આવેલ છે? મિત્રો, તમને બધાને ખબર જ છે. ગાંધીનગર. સવાલ નંબર 6: ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો, તમે પણ જવાબ મનમાં ક્લિક કરજો. તો ગિરનાર પર્વત છે જુનાગઢ જિલ્લો. સવાલ નંબર 7: શ્રી કૃષ્ણે રૂકમણીજી સાથે લગ્ન કયા શહેરમાં કર્યા હતા? તો જવાબ છે પોરબંદર જિલ્લો, માધવપુરની અંદર લગ્ન કરેલા છે. સવાલ નંબર 8: નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. મિત્રો, જો અહીંયા તમારે બહુ કન્ફ્યુઝ થતું હોય છે. નળ સરોવર અને નારાયણ સરોવર. નળ સરોવર કે તો સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાની વચ્ચે, અને નારાયણ સરોવર કે તો કચ્છ જિલ્લામાં. સવાલ નંબર 9: રૂકમણી માતાનું મંદિર કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો, જવાબ છે દ્વારકાની અંદર આવેલું છે. સવાલ નંબર 10: ભદ્રકાળી માતાનું મંદિર કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ, જે આપણે ભદ્રકાળીના કિલ્લા તરીકે ઓળખીએ છીએ. સવાલ નંબર 11: શ્રીનાથજી મંદિર એટલે કે નાથદ્વારા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, આમ તો નાથદ્વારા છે એ રાજસ્થાનમાં છે, ગુજરાતમાં નથી. પણ હા, ગુજરાતની અંદર શ્રીનાથજીનું મોટું મંદિર આવેલું છે, તે એટલે વડતાલમાં આવેલું છે. સવાલ નંબર 12: મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. સવાલ નંબર 13: પાલીતાણા ખાતે કેટલા જૈન મંદિરો આવેલા છે? સૌથી વધુ જૈન મંદિરો ત્યાં છે, અને સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પણ પાલીતાણા છે. તો કેટલા મંદિરો છે? તો 800થી પણ વધારે મંદિરો ત્યાં આવેલા છે. પ્રશ્ન નંબર 14: કચ્છમાં આવેલું પ્રસિદ્ધ શક્તિપીઠ કયું છે? તો કચ્છની અંદર આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે. સવાલ નંબર 15: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રણેતા કોણ હતા? તો ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી. 16: જૈન ધર્મના વડા તીર્થંકર ભગવાન કયા છે? પ્રથમ તીર્થંકર જેને આપણે કહી શકીએ જૈન ધર્મની અંદર, તો તે છે ભગવાન વૃષભદેવ, આદિનાથ. પ્રશ્ન નંબર 17: દ્વારકાધીશ મંદિરના ધ્વજ દરરોજ કેટલી વાર બદલાવવામાં આવે છે? મિત્રો, આ એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે દ્વારકાધીશ મંદિરના ધ્વજ છે એ રોજ કેટલી વખત બદલવામાં આવે છે? તો મિત્રો, 3 વાર બદલવામાં આવે છે. કયા ગુરુદ્વારા સાહેબ ગુજરાતમાં હેમકુંડ સાહેબ તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે ગુરુદ્વારા ચાદર સાહેબ, જે સુરતમાં છે. અને બીજા
ગુરુદ્વારા ગુરુ નાનક દાતાર સાહેબ, જે જામનગરની અંદર છે. પ્રશ્ન નંબર 19. રાણકી વાવ, જેને આપણે પાટણમાં આવેલી છે, તે કયા દેવને સમર્પિત છે? તો રાણકી વાવ છે એ જળ સંરક્ષણ માટે છે મિત્રો, કોઈ દેવને સમર્પિત નથી. સોલંકી વંશની રાણી ઉદયમતીએ આ બનાવેલી છે, જે રાણકી વાવ તરીકે પ્રખ્યાત છે. 20મો પ્રશ્ન. અમદાવાદનું પ્રાચીન જ્ઞાતિ મંદિર કયું છે? તો હઠીસિંહ જૈન મંદિર છે એ પ્રાચીન મંદિર છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ તમારા જિલ્લાનું નામ કોમેન્ટમાં લખજો અને જય શ્રી રામ પણ લખજો. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.